દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય માતાજી. આપનું ખાસ સ્વાગત છે, ઉષ્માભર્યું સ્વાગત છે, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમમાં કાલનો દિવસ કેવો. સૌને દિલથી વંદન મિત્રો. કાલનો દિવસ કેવો ભાઈ, એટલે કે કેવો સરસ મજાનો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દરેક પ્રકારની નાની મોટી માહિતી જાણીએ છીએ, સાથે કોઈ રસપ્રદ મુદ્દા ઉપર વાત કરીએ છીએ. જો તમને પણ છે કોઈ મૂંઝવણ તો પૂછી શકો છો, અમને પ્રશ્ન આપવા તૈયાર છે જવાબ, અને પણ તરત સળગતા પ્રશ્નનો સળગતો જવાબ. તો મિત્રો આવી સુંદર મજાની ચર્ચા, સત્સંગ સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. પહેલા તો જાણીએ કાલે શું છે પંચાંગમાં, શું કર્યું છે આવતીકાલનું પંચાંગ. તારીખ 22/4/2024 ને વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે વૈશાખ સુદ છઠ છે. મિથુન રાશિમાં ચંદ્ર છે. ક, છ અને ધ મૂળાક્ષર છે. આદ્રા નક્ષત્ર છે. અતિગંડ કરીને યોગ ચાલશે. કૌલવ કરીને કરણ છે. પંચક કે વિછોડો નથી. સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર મિથુન રાશિમાં છે બપોરને 3:14 કલાક સુધી. 6:13 નો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7 વાગ્યાનો છે. 10:20 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 12:33 નો છે. કાલે બુધવાર છે માટે અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળ બપોર 12:38 થી 2:15 નું રહેશે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ, શુભ કામ ના થાય તેની ખાસ ધ્યાન રાખજો. રાહુકાળમાં શક્ય હોય તો કોઈ પણ નાના મોટા કામ ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. કાલે એકંદરે દિવસ આમ સારો, પણ બુધવાર છે ને એટલે માંગલિક કાર્યો કરવા નિષેધ છે. વૈશાખ મહિનામાં લોકો લગ્ન કરતા, પણ બુધવારે બધા હવે તો સાંજનું લગ્ન હોય ને તો ગુરુવારે સવારે કન્યા વિદાય કરે છે, કન્યાને વાળે છે, એટલે વાંધો નથી આવતો. પણ સવારથી બપોર સુધીમાં કોઈ કામ ના થાય. એકંદરે દિવસ કાલે સારો, નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. હવે વાત કરીએ દિન વિશેષની. તો દિન વિશેષમાં ભગવાન ગણેશજીની કાલે પૂજા સર્વોત્તમ રહેશે. ગણેશજીને ધરો અર્પિત કરો. ભગવાન ગણેશને પ્રિય એવી દુર્વા છે, દુર્વા અર્પિત કરીને જાસૂદનું ફૂલ ચડાવીને અને ચપટી મોદકનો લાડુ ચડાવવાનું રાખો, લાભ થશે. જે લોકોને વિદ્યામાં નિપુણ બનવું છે, વિદ્યામાં વધારો કરવો છે, શોખીન લેખક બનવું છે, તેવા વ્યક્તિઓ કાલે ભગવાન ગણપતિને લીલા મગ ચડાવે તો માણસ લેખાણમાં આગળ વધે, લેખિત પરીક્ષાઓમાં આગળ રહે, સરકારી પરીક્ષાઓમાં આગળ રહે. તો કાલે આ કરજો, લીલા મગ ચડાવજો. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ 108 વાર કરવાનો રહેશે. તો મિત્રો આવતીકાલે આટલું કરીશું. ચોક્કસથી લાભ જોવાશે. દિન વિશેષની વાત કરી. દિવસ રાતના ચોગડિયાની વાત કરીએ તો પ્રથમ ચોગડિયું લાભ 6:12 થી 7:50 કલાકનું વહેલી સવારનું ચોગડિયું છે, સારું ચોગડિયું છે. બીજું અમૃત ચોગડિયું છે જે 7:50 થી 9:25 કલાકનું છે. ત્રીજું છે શુભ ચોગડિયું 11:02 થી 12:38 કલાકનું, અને પછી આવશે લાભ ચોગડિયું 5:25 થી 7:02 કલાકનું. 4 ચોગડિયા, ચારે સારા ચોગડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, સારા કામ કરવા માટેના કાલના ચોગડિયા છે. રાત્રિનું ચોગડિયું શુભ છે 8:25 થી 9:50. પછી આવે છે અમૃત ચોગડિયું 9:50 થી 11:14. તો આ રાત્રિનું ચોગડિયું છે મિત્રો. તો આ વાત થઈ દિવસ રાતના ચોગડિયા. કોઈ પણ પ્રકારના કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોગડિયા જોઈને કરો તો તેનું ફળ સારું મળે છે. હવે આજે વાત કરવાની છે ખાસ રસપ્રદ મુદ્દા ઉપર. ઘણા લોકો પૂછે છે કે મહારાજ કુંડલીમાં અમારે રાજયોગ ક્યારે બને, રાજયોગ ક્યારે બને, રાજયોગ કેટલા પ્રકારના હોય. પહેલા તો રાજયોગ કેટલા પ્રકારના હોય, રાજયોગ ક્યારે બને. તો આજે રાજયોગ વિશે વાત કરીશું. કુંડલીમાં કયા પ્રકારના રાજયોગ માણસના જીવનને બદલાવ કરે છે.
સાહેબ તમે જોયું હશે 10મું નપાસ છે પણ રાજાની જેમ જીવે છે. મારી પાસે 500 એવી કુંડલી હશે કે જેને ભણતરને ગણતરને અને એ અત્યારે કામ કરી રહ્યો છે અને કોઈ લેવા દેવા જ નથી. ભણ્યો શું છે, ગણ્યો શું છે અને કામ શું કરે છે. અજા ભણતો તો ત્યારે લોકો કહેતા હતા કે ભાઈ તું શું કરીશ, આગળ જતા તું શું કરીશ, શું થશે તારું, અને જે કહેતા હતા ને અત્યારે એને નોકરી પર રાખ્યા હતા. કેટલાય લોકો છે. કુંડલીમાં રાજયોગ બહુ મોટી વસ્તુ છે. ભલભલાને પાછા પાડ દે, ભલભલાને પરાજય કરે એવો રાજયોગ હોય. ચાર ચોપડી ભણેલો છે, 7 ચોપડી 10 ચોપડી, પણ રાજાની જેમ જિંદગી છે. લોકો ભય બાપા કરે. એવી એક સરસ મજાની તમને વાત કહીએ. એક નિશાળમાં માસ્તર હતા. પુષ્કળ લોકોને ભણાવડાયા. 50 વર્ષ સુધી એની આખી જિંદગી શિક્ષકમાં રહી, માસ્તર રહ્યા. કેટલાય છોકરાઓ આઈએસ બન્યા, કેટલાય છોકરાઓ આઈપીએસ બન્યા, કેટલાય છોકરાઓ સચિવાલયમાં અધિકારી બન્યા, મોટું કામ કર્યું. પછી પેન્શનનો સમય થયો તો પેન્શનના સમય દરમિયાન કોઈ ઓફિસે જાય, એનો કોઈ છોકરો મળી જ જાય, ગામ નાનું એટલે મળી જાય, પણ કે માસ્તર સાહેબ બધી વાત સાચી પણ આ ડોક્યુમેન્ટ નથી એટલે અમે તમારું આ ના કરી શકીએ. બીજી ઓફિસ જાય કે માસ્તર સાહેબ અમે બધું તમારા બરાબર ચરણ સ્પર્શ, પણ આ કાગળ નથી, અમે આમ ના કરી શકીએ. એટલે માસ્તર સાહેબ બિચારા આવા ઘણી જગ્યાએ ફર્યા હર્યા. છેલ્લે કહ્યું કે આટલું છોકરાઓને ભણાયું, છોકરાઓ આટલા સારી જગ્યાએ તોય કામનું નહીં. એ તો માસ્તર સાહેબ બિચારા દુઃખી થઈને જતા હતા. એટલામાં એક ગાડી લાલ બત્તી વાળી પસાર થઈ, ધમ 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 કરતી. એમને માસ્તર સાહેબને જોઈને ઊભા રાખ્યા કે માસ્તર સાહેબ ઓળખાણ પડી? તો કે ના ભાઈ, તું કોણ? કે હું તો પેલો લાલો, તમે મને 4થી ચોપડીમાં કહેતા હતા કે શું ભણીશ ને બહાર કાઢી મૂકતા હતા કે તને કશું 2 ના 2 તો આવડતા નથી, શું કરવાનું તું જીવનમાં, અને કાઢી મૂકતા હતા. એટલે માસ્તર સાહેબ કે વાત સાચી. કે બોલો માસ્તર સાહેબ શું થયું? તો કે ભાઈ મારું તો આ પેન્શન અટકી ગયું છે યાર, કેટલાય મેં તો ધક્કા ખાધા. તો કે ચિંતા ના કરો, એક ફોન કોલ કર્યો ને એમનું પેન્શન ચાલુ થઈ ગયું. એટલે પેલો વિચારે કે 4થી ચોપડી ભણી તો કે શું કરે? તો કે હું તો અત્યારે સૌથી મોટો નેતા છું. એટલે આવું છે રાજયોગ છે એની કુંડલીમાં. જે આઈએસ આઈપીએસ ના કરે એમને અડધો કલાકમાં એક ફોન પર કરી નાખ્યું. કહેવાનો ભાવાર્થ એ છે કે તમારા કુંડલીમાં રાજયોગ હોય તો તમે સત્તા પર બેઠા હોય. એટલે કુંડલીના યોગો બહુ પ્રબળતા આપે છે. રાજયોગ કયા પ્રકારના, કેવા પ્રકારના હોય તેની વિશે વાત કરીએ. સૌથી મોટો રાજયોગ કહેવાય તો એ પહેલા છે ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ. ગુરુ કે ચંદ્ર, એમાં પણ જો ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ કર્ક રાશિનો હોય અને કેન્દ્રના સ્થાનમાં હોય, પહેલે, ચોથે, 7મે, 10મે, તો સાહેબ એ માણસ સૌથી ટોપ ઉપર હોય. પછી બીજો રાજયોગ આવે સૂર્ય બુધનો બુધ આદિત્ય યોગ આવે. મેષ રાશિનો સૂર્ય હોય, મિથુન રાશિનો બુધ હોય. એટલે કે મેષનો, મિથુનનો, કન્યાનો કે સિંહ રાશિનો, આના 4ના સૂર્ય બુધ કેન્દ્રના સ્થાનમાં હોય, 3જા સ્થાનમાં હોય કે 11મા સ્થાનમાં હોય તો માણસ સરકારના ક્ષેત્રમાં મોટામાં મોટો મંત્રી અને મોટામાં મોટું પદ મેળવે છે. મંગળ મકર રાશિનો કેન્દ્રના સ્થાનમાં છે અને લગ્ન વૃશ્ચિક લગ્ન છે, અને મંગળ પાછો કેન્દ્રના સ્થાનમાં મકર રાશિનો થઈને બેઠો છે. તો સમજવું કે માણસને રાજયોગ છે. સિંહ લગ્ન છે અને મકર ઊંચનો થઈને બેસે તો પણ માણસને રાજયોગ કરાવડાવે. એ માણસ બહુ મોટો આઈએસ આઈપીએસ અધિકારી, આર્મીમાં ચીફ કર્નલ, નેવીમાં મોટા મોટી સારી એવી ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી આગળ હોય. ગામનો સરપંચ
ગામનો કોઈ મોટો નેતા બની શકે છે. શનિનો શશક યોગ શું કરાવડાવે? શનિનો શશક યોગ બહુ મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બનાવડાવે, મોટા કારખાનાનો માલિક બનાવડાવે. મકર, કુંભ અને તુલા રાશિનો જો શનિ છે કેન્દ્રના સ્થાનમાં છે, એટલે કે પહેલે, ચોથે, સાતમે, દસમે છે, તો શનિનો શશક યોગ માણસના જીવનમાં મોટામાં મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બનાવડાવે છે, કરોડોનો વેપાર કરે. સાથે કર્ક લગ્ન છે, ગુરુ લગ્નમાં બિરાજમાન છે, તો માણસ બહુ મોટો અધિકારી બને, ડીડીઓ, કલેક્ટર. અને એમાં પણ જો ગુરુ સાથે બુધ બેઠો લગ્નમાં કે કેન્દ્રના સ્થાનમાં, તો 100% માણસ મામલતદાર, ડીડીઓ, કલેક્ટર, સચિવાલયની ટોપ પોસ્ટ બધામાં આગળ હોય. કોઈ મોટું નિગમનું ખાતું મળેલું હોય, કોઈ મોટા પ્રચારકનું ખાતું મળેલું હોય, ગુરુ ને બુધ જોડે હોય ત્યારે, અને કેન્દ્રમાં હોય, કર્ક રાશિનો હોય, ધનનો હોય, મીનનો હોય, કે પછી મિથુન કે કન્યાનો હોય. શુક્ર તુલા લગ્ન છે અને શુક્ર સાથે બેઠો છે, અને એમાં પણ જો શુક્ર જોડે શનિ હોય તો માણસને રાજયોગ આપે, પૈસાની કોઈ દિવસ તકલીફ ના આપે, એની જીવનમાં કોઈ દિવસ એને પૈસાને લગતું ટેન્શન જ ના હોય, ઓલરેડી બહુ જ પૈસાની ફેમિલીથી આવતો હોય, સારો એવો વેલસેટ હોય, અને ફોરેનમાં કે મોટી જગ્યા ઉપર એની પોતાની ફેક્ટરી કે ઇન્ડસ્ટ્રી હોય. 10મે શનિ, શુક્ર, તમે સમજો કે શુક્ર લગ્નના સ્થાનમાં તુલા રાશિનો છે, અને 10મે જો શનિ છે, તો માણસ સારામાં સારો જજ બની શકે, સારામાં સારા સરકારની નજીક લાભ લઈ શકે છે. તો આ બધા પ્રકારના રાજયોગ માણસના જીવનમાં ઘણી વખત બહુ મોટા ઉતાર ચઢાવ લઈને આવતા હોય છે. રાજયોગની દશા ચાલુ થાય એટલે ક્યારે પાછું ફેરવાય એ ખબર હોતી નથી. તો આજે સુંદર મજાના રાજયોગ વિશે વાત કરી મિત્રો. હવે આપણે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ. કોઈ જૂની વાતોનો ઉકેલ મળે, જૂની સમસ્યાઓ હલ થાય, દોડભાગ કાલે વધારે રહેશે, મહત્વના પ્રોજેક્ટ પર કામ કરવાની તકો મળે, લીડરશિપ સ્કિલ્સ બહાર આવે, લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિ. નાની વાતોની ઊંડી અસર થાય, કોઈ વાતને વધારે મહત્વ આપવું નહીં, મેડિટેશન, યોગ, ધ્યાન તમારા માટે કાલે બહુ જ સારો ફાયદો આપે, લોકોની વાતોને દિલથી અને ધ્યાનથી સાંભળજો, પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિ. પ્રેરણા મળે, ભવિષ્યની ચિંતા રહી શકે છે, મહિલા અધિકારી ટીમનું નેતૃત્વ કરી શકે છે, હંમેશા પોઝિટિવ મહત્વ આપજો, પોઝિટિવ વિચારોને આગળ રાખજો, જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. બાકીની 3 રાશિ કર્ક, સિંહ, કન્યા શું કહી રહી છે? કર્ક રાશિ. ભય અને તણાવ અનુભવ થાય, નાની વાત ઉપર મોટો ઝઘડો થાય નહીં, તેનું ધ્યાન રાખજો, જૂની યાદો તાજી થશે, તમારા વિચારો સ્પષ્ટ સુંદર રહે, કેસરી શુભ કલર શુભાંક 5 રહે. સિંહ રાશિ. આસપાસના પોઝિટિવ એનર્જીનો પ્રભાવ તમારી ઉપર પડે, પ્લાન જે કરેલા છે તે સફળ થશે, નોકરીમાં ગમતું કામ મળશે, પાર્ટનરને વિશ્વાસ અને આદર વધતો રહેશે, રાખોડી શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિ. મૂળમાં ફેરફાર થતા જોવાય છે, બદલાવ થતા જોવાય છે, જરૂરિયાતમંદની મદદ કરવા તત્પર રહી શકો છો, ખોટી વાતો પર રિએક્શન કરવાનું ટાળજો, તમારી વાતોથી અન્ય લોકોને દુઃખ પહોંચે નહીં તેનું ધ્યાન રાખજો, રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી આપણે મેષથી કન્યાની. હવે આપણા દર્શક મિત્રો સાથે વાત કરવાની છે, તેમનો સંપર્ક સાધવાનો છે અને એમની મૂંઝવણ દૂર કરવાની છે. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હેલો. હાજી બોલો બેન. જન્મ તારીખ છે
31/7/2000. જન્મનો સમય છે બપોરે 12:20. જન્મનું સ્થળ સુરત. પ્રશ્ન એ છે કે લગ્ન યોગ ક્યારે છે અને ગુસ્સો બહુ કર્યા કરે છે અને અમારે નવું મકાન લેવું છે તો નવા મકાનના યોગ છે કે નહીં. ચંદ્ર કર્ક રાશિનો છે, તુલા રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, આશ્લેષા નક્ષત્ર અને પ્રદોષનો જન્મ છે. હવે આ છોકરાને શુક્ર મંગળ ચંદ્ર સૂર્ય જોડે છે ને બેન, એટલે તકલીફ થોડીક છે. બુધ રાહુ 9મા સ્થાનમાં છે, સ્વગૃહી બુધ રાહુ જોડે બેઠો છે. કબૂતરને મગ દરરોજ ખવડાવે આ ભાઈ, સાથે બુધનું પાનું, ટચલી આંગળીમાં બુધનું પાનું પહેરી લે અને ઓમ બુમ બુમ બુધાય નમઃના મંત્રનો જાપ રોજ કરે. દરેક રીતે એને ફાયદો થશે અને દરેક કામમાં સફળતા મળશે. એના ઘરના લોકો પણ સારા પ્રબળ બની જશે અને પોતાના જીવનમાં પ્રગતિ પણ કરશે. આટલી વસ્તુ ચોક્કસથી કરાવજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું આપણે. હેલો. હેલો. હાજી બોલો. જય માતાજી. જય માતાજી સાહેબ. 26/7/2004 26/7/2004 રાત્રે 8:13 અમદાવાદ. શું પ્રશ્ન છે? શેર માર્કેટમાં સાહેબ કેવી લેણા દેણી છે? તુલાનો ચંદ્ર, મકરનું લગ્ન, સોમવારનો દિવસ, વિશાખા નક્ષત્ર, દસમની તિથિ છે. હવે શુક્ર અને રાહુ બંને પ્રબળ જોઈએ. તો જો તમારી કુંડલીમાં શુક્ર તો 5મા સ્થાને બહુ સારો છે એટલે શેર બજારથી લાભ આપે, પણ જે રાહુ મેષ રાશિનો બેઠો છે ને એ ગમે ત્યારે ગેમ બગાડી શકે એમ છે. મેષનો રાહુ છે, શત્રુના ઘરનો રાહુ છે, 4થા સ્થાનમાં બેઠો છે, ગમે ત્યારે તમારી જીતેલી ગેમ બગાડી દેશે. એટલે હંમેશા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે તમે પ્લાન કરો તો તમને ફાયદો રહેશે. શોર્ટ ટર્મમાં જશો નહીં, પ્રોબ્લેમ કરાવશે. રાહુ છે ને, રાહુ શોર્ટ ટર્મ માટે પ્રોબ્લેમ કરાવે. શુક્ર સારો છે, સ્વગૃહી છે, લોંગ ટર્મ કરો એનો કોઈ વાંધો નથી. ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ જ સારું. 5/25 થશે, પણ શોર્ટ ટર્મમાં જશો તો 25/5 થશે. આ વસ્તુનું ધ્યાન રાખજો અને સાવચેતીથી કામ કરજો. સુંદર મજાની વાત કરી. અન્ય મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી બોલો. મારા પપ્પા છે, હા. હવે તેમને બંગલો અને કંપનીમાં નવી પ્રવૃત્તિ કરવી છે, પ્રમોશન જન્મ તારીખ આપો. મેળવવાનું છે. જન્મ તારીખ આપો. તેમની જન્મ તારીખ છે 26/2/1985. સમય સમય છે 7:45 સવારે. જન્મનું સ્થળ સ્થળ છે ખંભાત, જો ખંભાત તાલુકાનું વડગામ. દેખો એના ચંદ્ર મેષ રાશિનો, કુંભ રાશિનું લગ્ન છે, ભરણી નક્ષત્ર છે. શુક્ર અને મંગળ બંને બહુ જ સારા છે, ચિંતા ના કરો, ઘણું સારું છે. પણ પ્રભુ વૃશ્ચિક રાશિનો શનિ છે કર્મના સ્થાનમાં, એટલે સાહસ કરે ને તો પ્રોબ્લેમ થાય. એટલે અત્યારે મારી સલાહ એ છે કે જે ચાલે એ ચલાવવા દો. લોખંડને લગતું કોઈ પણ પ્રકારનું કામ કરે નહીં, ભવિષ્યમાં નુકસાન સાબિત થઈ શકે છે. એટલે લોખંડને લગતા સિવાય કોઈ પણ પ્રકારના જમીન મકાનને લગતા કામ, ગ્લેમરને લગતા કામ, ઇન્ડસ્ટ્રીને લગતામાં પ્લાસ્ટિક, કાચ એવી બધી વસ્તુઓમાં આવતું હોય એમાં આગળ વધે તો એનાથી એને ફાયદો થશે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, લીલા મગ નાખીને સૂર્યના 12 નામ બોલીને, તો એનાથી ફાયદો થાય. અને ગુરુવારના દિવસે પીપળે હળદરવાળું જળ ચડાવવાનું રાખે, એનાથી પણ એમને લાભ થઈ શકે છે. તો આટલું કરજો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. અન્ય દર્શક મિત્રોને જોડીશું. હલો. હા, મારા દીકરા વિશે પૂછવાનું છે. શું છે દીકરાની જન્મ તારીખ બેન? 17/1/90 રાત્રે 10:40 જન્મ સ્થળ માંડલ. હવે એને નોકરીમાં એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપવું છે અને જ્યાં નોકરી કરે ને ત્યાં આગળ પગાર ઓછો છે ને એટલે બીજે ઇન્ટરવ્યુ આપવું છે. તો શું એ બદલે નોકરી કે એને નોકરી બદલો કેવું રહેશે? અને એને બુધનું રત્ન પહેર્યું છે અને ગુરુનું રત્ન ગળામાં પહેર્યું છે. અને એના બીજું લગ્ન જીવન ક્યારે થશે અને કેવું રહેશે? અત્યારે જો એના ગુરુની દશા ચાલે છે, બુધની અંતર દશા ચાલે છે, એટલે 13/5/2028 સુધીમાં એનું બીજું લગ્ન થઈ શકે. 1 વર્ષ
1.5 વર્ષ હજી રાહ જોવી પડે બીજા લગ્ન માટે. બુધનું પાનું બરોબર છે, બુધનું પાનું પહેરાવી બહુ સારું કર્યું છે અને પહેરાઈ રાખજો. ગુરુની કંઈ જરૂર નથી છતાં બી પહેરેલું છે તો સોનામાં પહેરેલું હોવું જોઈએ. ગુરુ હંમેશા સોનામાં પહેરાય તેનું ખાસ ધ્યાન રાખવું. નોકરીમાં અત્યારે બદલે નહીં તો સારું બેન, 6-12 મહિના હજી આમાં કરવા દો. બુધની દશા પૂર્ણ થાય પછી નોકરી ઓટોમેટિક ચેન્જ થશે. ત્યાં સુધી એને અહીંયા જ રહેવા દો. આગળ જતાં એને પછી સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે એમ છે, ચિંતા કરવાની બાબત નથી. તો વર્ષ પછી એને નોકરી બદલે અથવા તો આ 2027માં નોકરી બદલે તો એના માટે સારું રહેશે. ત્યાં સુધી એને જે જગ્યાએ કામ કરે છે ત્યાં કરવા દો. તો હવે સુંદર મજાની વાત થઈ. આપણે હવે રાશિ ભવિષ્ય તરફ વગાડીશું. છેલ્લી 6 રાશિનું આપણે બાકી છે ભવિષ્ય. કેવી રહેશે તુલા રાશિ માટેનો કાલનો દિવસ? સંતુલન જળવાય જીવનમાં, પતિ પત્નીના સંબંધ સારા મધુર રહે, આનંદ અને સંતોષ મળશે, સારા કામ થશે, નોકરીમાં પ્રમોશન મળે, શુભ કલર વાદળી, શુભાંક 7. વૃશ્ચિક રાશિ વિદ્યાર્થીઓનું મહેનતનું ફળ મળે. આર્થિક બાબતોમાં સતર્ક રહેવું, સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવો, અનુભવ વ્યક્તિ સાથે લાભ થાય. ગ્રે શુભ કલર, શુભાંક 5 રહેશે. ધનરાશિ આંખ સાથે જોડાયેલી કસરત કરો, મનને અહીં ત્યાં ભટકવા ના દો, તમારામાં વધુ વિશ્વાસ રાખજો, કોઈ જૂનું દેવું ચૂકવી શકો છો. સફેદ શુભ કલર, શુભાંક 9 રહેશે. છેલ્લી 3 રાશિ મકર કુંભ મીન શું કહે છે? સંયુક્ત પરિવારમાં મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. વિકારને ઠીક કરી શકો છો. કોઈ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે તો ગેરમાર્ગે દોરાવાનું નથી. ખાસ પર્સનલ લાઈફના સંબંધો સારા રહેશે, મધુર રહેશે. કેસરી શુભ કલર, શુભાંક 9. કુંભ રાશિ પરિવાર કારણ વગર પરિવારમાં દુઃખી ના થાઓ, કોઈ સંબંધો ખરાબ ના થાય તેનું ધ્યાન રાખજો. કરિયરને લઈને કન્ફ્યુઝન રહી શકો છો. પાર્ટનરને તમારા વિરુદ્ધ કોઈ ભડકાવાનો પ્રયત્ન કરે તો ધ્યાન રાખજો. લીલો શુભ કલર, શુભાંક 3. મીન રાશિ નવા માર્ગ ખુલે, નવા કામ થાય, રૂપિયાનો હિસાબ જોડે રાખજો. પૈસા ક્યાં મૂકો છો, શું કરો છો, દરેકનો એક એક પાઈનો હિસાબ રાખજો. મોજ મસ્તીમાં વધારે રસ રહેશે. કન્સ્ટ્રક્શનને જોડાયેલા, જમીન મકાનને જોડાયેલા લોકોને કાલે ફાયદો છે. વાદળી શુભ કલર, શુભાંક 1 રહેશે. તો સુંદર મજાની વાત કરી. હવે વાત કરવાની છે ભાઈ જેનો પણ કાલે જન્મ દિવસ છે, કેવું રહેશે 12 રાશિ માટેનું રાશિ ભવિષ્યની વાત કરી. હવે વાત કરવાની જેનો પણ કાલે જન્મ દિવસ છે, કેવું રહેશે આવનારું 9 વર્ષ. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મુલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. ધ ફૂલ કરીને ટેરોટ નીકળ્યું છે. શું સૂચવે છે ધ ફૂલ કરીને ટેરોટ કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે પહેલા કે ભાઈ આ વખત નવો માર્ગ મળશે, નવો રસ્તો ખુલશે, શત્રુઓ પરાજય થશે, તમારા કામમાં નવી વિવિધતા સાથે, નવા કાર્યો સાથે કામ આગળ વધશે. લોકો ઉપર વિશ્વાસ કરવાનું ટાળજો. બહુ વિશ્વાસઘાતમાં ફેરવાશે. અચ્છા, જ્યાં તક મળે ત્યાં દરવાજો ખોલીને બેસી જજો. ભાગ્યે જ તકો તમને આ વર્ષે મળશે કે જે તમારા માટે લાભદાયી હોય. તો ખાસ સુંદર મજાનું વર્ષ. ધ્યાન શું રાખવાનું છે? ઊંચાઈ કરવાની છે, શિખરો ચડવાની છે, પણ પડી ના જવાય. સીધે આપણે જોઈએ પછી પાછળ ના જોઈએ તો પડી જવાય. તો ધ્યાન રાખીને ચાલવાનું છે, પડવાનું નથી. લોકો પર વિશ્વાસ રાખીને બહુ આત્મસાહસ કરવાનું નથી. શું કરવાથી સોનામાં સુગંધ મળે? જેનો પણ કાલે જન્મદિવસ છે દર બુધવારે ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ ચડાવવાનું રાખે. વરસ સારું અને સુંદર જશે. તો મિત્રો, સુંદર મજાનો દિવસ છે, સુંદર મજાનું વર્ષ છે. સૌને શુભેચ્છાઓ. આપણે કાલે ફરીવાર આ જ સમયે આ ચેનલ ઉપર મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો, મેં આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. તો જોતા રહો, નિહાળતા રહો સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. અને બધાને કહેતા પણ રહો. આવતીકાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.